આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। હિંમતનગર તાલુકાના પાણપુર પાટિયા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી થતા જીવલેણ રોડ અકસ્માતમાં એક બાળક અને આશાસ્પદ ડોક્ટર યુવતીનું મોત થયા બાદ વિસ્તારની 3 પંચાયતો નિંદ્રા અવસ્થામાંથી એકાએક સફાળી જાગતા લારી ગલ્લા અને કોમ્પ્લેક્સમાં થયેલા દબાણ દૂર કરાવી રાહતનો શ્વાસ લીધો હતો। હું સરપંચ સૌગઢ સાજીદભાઈ રેવાસિયા પાણપુર પાટિયા અને આરટીઓ વિસ્તારમાં વારંવાર અકસ્માત સર્જાય છે, તે માટે અમે જાતે રહી 3 પંચાયત સંયુક્ત ઝુંબેશ ઉપાડી અને દબાણ દૂર કરવાનું અને જમ બનાવવાનું ચાલુ કર્યું છે। તો પબ્લિકનો સારો સહકાર છે અને આજે સાંજ સુધીમાં તમામ દબાણ દૂર કર્યું। પોલીસનો બી સાથ સહકાર છે જોડે અને હવે અકસ્માત ના સર્જાય એના માટે પૂરી તકેદારી ચૌધરી સાહેબની પૂરી ટીમ છે। પોલીસ કોમલબેન ચૌધરી સાહેબ કોમલબેન ચૌધરી સાહેબ પોલીસનો સહકાર બી છે, વત્તા પંચાયતનો સહકાર છે, પબ્લિકનો બી સહકાર છે। તમામ વિસ્તારના લોકો સાથે છે ના દબાણ બધું દૂર કરવાનું અને જમ્પો બનાવવા માટેનો કાર્યક્રમ ચાલુ છે। હું તાલુકા સદસ્ય કાલે જે અકસ્માત થયું એના માટે જમ્પ બનાવવા માટે કાલે પરમિશન લેવા માટે ગયા હતા, તો મેડમને એમને કીધું 2 દિવસની મોહલત આલો। એના માટે મેં જાતે ખુદ પંચાયત થ્રુ સરપંચ 3 પંચાયત સરપંચો હાજર રાખીને જમ્પ બનાવ્યા છે। હું તાલુકા સદસ્ય હાજર રહી દબાણ હટાવવાનું અત્યારે હાલ રોડ ઉપર જે હતું એ બધું હટાવવાનું ચાલુ કર્યું।